ગુજરાતની પહેલી અને સૌથી પ્રાચીન એવી ભરૂચની ભગવાન જગન્નાથની રથયાત્રા ફુરજા બંદરેથી સાંજે નીકળી હતી। ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા 250 વર્ષ ઉપરાંતથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે। અમદાવાદમાં સૌપ્રથમ વખત નીકળેલી રથયાત્રામાં પણ 3 રથો ભરૂચના ખલાસીઓએ બનાવી આપ્યા હતા। આજે ભરૂચના ફુરજા બંદર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે મહાઆરતી બાદ શણગારેલા 3 રથમાં ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને વિરાજમાન કરાયા હતા। ભોઈ સમાજના આગેવાનો, સભ્યો અને જ્ઞાતિજનો સાથે શહેર તેમજ જિલ્લાના મહાનુભાવો જોડાયા હતા। નગરજનોની ભીડ વચ્ચે જગન્નાથ પ્રભુની મહાનુભાવો આગેવાનો મહાઆરતી ઉતાર્યા બાદ ત્રણેય રથોને જય જગન્નાથના નાદ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું। રથયાત્રા સાથે ડીજે, ભજન મંડળીઓ જોડાઈ હતી। રાત્રે રથયાત્રા સોનેરી મહેલ ખાતે આતશબાજી સાથે સંપન્ન થઈ હતી। ભરૂચ જિલ્લા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રાનું સમાપન કરાયું હતું। વર્ષોની પરંપરા મુજબ કતોપોર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું હતું, જ્યારે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા પણ છાસ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો। તો આવી જ રીતે ભરૂચના રાજાવર રથયાત્રાને મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના એમડી અજયસિંહ રાણા, ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિત સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચના આગેવાનો અને સમાજના સભ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। जरा हटो। आज रोज भगवान जगन्नाथ जी ने रथयात्रा लाल किला आखिर रथयात्रा शांतिपूर्ण माहौलમાં ચાલી રહી છે। પોલીસનો બંદોબસ્ત ગોઠવાયેલો છે। આ લોકોની સાથે મુસ્લિમ બિરાદરોની સાથે ખૂબ જ હર્ષપૂર્ણ માહોલમાં આ રથયાત્રા નીકળી રહી છે।